ગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક વખત કોરિયા ગામે ગયા. ત્યાં એક પરિવારમાં બાપ દીકરાને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા. એટલે ઘેર સાસુ બહુને રીસ ચડી કે આ બે સ્વામિનારાયણના બન્યા એટલે હવે આપણા ગુરુ બાવાજીને ઘરમાં નહીં આવવા દે, માટે આપણે કંઈક કરવું પડશે. એમ વિચાર કરી બંનેએ સંપીને કાંઈ રાંધ્યું નહીં ને દીવાબત્તી પણ કર્યા નહીં. બાપ દીકરો ઘેર આવ્યા તો ઘરમાં અંધારું દીઠું એટલે પૂછ્યું, ઘરમાં કેમ અંધારું છે? કેમ કોઈ બોલતા નથી? ત્યારે પટાણાએ છણકો મારતા કહ્યું, અમે સૌ રીસામણે બેઠા છીએ. તમે સ્વામિનારાયણની કંથીઓ તોડી નાખો તો અમે અહીં રહીશું, નહીંતર માવતર જતી રહીશું. આ સાંભળી પટેલે દીકરા સામું જોયું. બોલ, શું મરજી છે? તેણે કહ્યું કે કંઠી તો માઠા સાટે છે, તેને તેને કેમ તોડાય? તો પછી આ બંનેને અત્યારે જ પાઠા મારીને કાઢી મૂકીએ, ભલે જ્યાં જવું હોય ત્યાં જાય. એના મનમાં એ શું સમજે છે? પટેલના હાકલથી એવી થાક બેસી ગઈ કે બાઈઓ કશું બોલી શકી નહીં ને તરત જ કામે ચડી ગઈ. આમ સુરાતન રાખ્યા વગર સત્સંગ રહી શકે નહીં.